વાત કરીએ આગળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારમાં બેલબાગ શોપિંગ સેન્ટર તેમજ પ્રવાસી ગૃહના બાંધકામને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। મહાપાલિકા દ્વારા આ ઇમારતો જર્જરિત હોવાની નોટિસ પર પાઠવાઈ હતી અને અંતે 20 જેટલા જેસીબી અને પોલીસ કાફલાને સાથે રાખીને કુલ 71 દુકાનોનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। આ મામલે દુકાનદારો હાઈકોર્ટમાં ગયા હોવા છતાં પાલિકાની આ પ્રકારની કામગીરીથી દુકાનદારો રોષે ભરાયા। કોંગ્રેસ પણ આવા દુકાનદારોની વારે દોડી આવી હોય તેમાં ઘટનાની નિંદા કરી અને આ મામલે વિરોધની ચીમકી ઉચ્ચારી છે। ત્યારે પોલીસ દ્વારા કોંગ્રેસ પ્રમુખ સહિત વિપક્ષના નેતા અને અન્ય કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી હતી। उत्तर झोन वहीवटी वॉर्ड नंबर 7 स्टेशन ની સામેનો જે ભાગ છે એમાં 3 શોપિંગ સેન્ટર છે। સ્ટેશન શોપિંગ સેન્ટર, પ્રવાસી ગૃહ શોપિંગ સેન્ટર અને બેલબાગ શોપિંગ સેન્ટર। એમાં ટોટલ 71 જણને જે વહીવટી વોર્ડ દ્વારા નોટિસો આપવામાં આવી હતી તે મુજબ કાર્યવાહી વહેલી સવારથી ચાલુ કરવામાં આવેલી છે અને મોડા સાંજ સુધી કાર્યવાહી ચાલશે। ગરીબ માણસની આ રીતે દાદાગીરી કરીને તો આખી વડોદરા શહેરની બિલ્ડિંગ તોડી નાખો। એટલે તમને આવા પાવર નથી આપ્યા કે તમારા ભાડુઆતોને તમે દાદાગીરીથી ખાલી કરાવો। આ તો આતંકવાદ થઈ ગયું છે। કોઈ 2 4 5 10 ગુંડા બળી અને જે લોકોની દુકાન ખાલી કરતા હોય આ મોટા ગુંડાઓ છે જે ગવર્મેન્ટનો સહારો લઈ, પોલીસ ફોર્સનો સહારો લઈ અને આવા દમન નીતિથી લોકોના ઘર ખાલી કરાવતા હોય। આવા અન્યાય ચાલે નહીં। લોકશાહીને જીવંત રાખતી હોય તો કોંગ્રેસ અને લોકશાહી માટે લડતી હોય તો કોંગ્રેસ અને લોકશાહી માટે લડશે તો પણ કોંગ્રેસ અને કોંગ્રેસ જ લોકોને સાચો ન્યાય અપાઈ શકે છે। આ તો દમન નીતિ થઈ રહી છે એમના શાસનમાં, એવું મને લાગે છે। વડોદરામાં કેટલી મેટર એવી છે કોર્પોરેશનની કે હાઈકોર્ટમાં હોય તો પેન્ડિંગ રાખે છે, પરંતુ હાઈકોર્ટમાં ગયા અચાનક જ તોડવાનો નિર્ણય લીધો। જ્યારે અમને જાણ થઈ અમે કમિશનરશ્રીને મળ્યા, કમિશનરશ્રીએ કીધું ભાઈ આ બિલ્ડિંગ તો તોડવાના જ છે। એટલે અમે કીધું ભાઈ તમે તોડવાના હોય તો અમારે છેક લગીને લડત આપીશું અમે। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પશ્ચિમ વિસ્તારને સુંદર બનાવવા પ્રયાસના ભાગરૂપે રેલવે સ્ટેશન વિસ્તારની દુકાનોની તોડફોડ કરવામાં આવી છે। જે 78 દુકાનો રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી છે એને તોડફોડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બધાના વીજ કનેક્શન કાપીને લગભગ 15 થી વધારે જેસીબી મશીનો દ્વારા આ જે દબાણ છે એ તોડવામાં આવી રહ્યું છે। ખરેખર તો આ પ્રવાસી ગૃહ આવેલું છે, અહીંયા બેલગામ શોપિંગ સેન્ટર છે અને તેની આસપાસ જે 78 જેટલી દુકાનો તોડવામાં આવી રહી છે। એટલે એક રીતે જોઈએ તો વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પશ્ચિમ વિસ્તારને સુંદર બનાવવાના ભાગરૂપે આજથી જે સ્ટેશન વિસ્તારના દબાણો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે સંજય પાકે, વીટીવી ન્યૂઝ, વડોદરા। સુરેન્દ્રનગરમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા હટાવવામાં આવ્યા। ટાંકી ચોકથી જવાહર ચોક, પતરાવાડી ચોક અને મલાર ચોક સહિતના માર્ગો પર અડચણરૂપ લારી, કેબિનો, દુકાન આગળ રાખેલ નડતરરૂપ બોર્ડ સહિત પાથરણું પાથરી ધંધો કરતા ધંધાર્થીઓ આ તમામને હટાવવામાં આવ્યા। સંયુક્ત દબાણ હટાવ ઝુંબેશથી દબાણકર્તાઓમાં નાસભાગ મચી ગઈ હતી, જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા 5 જેટલા દુકાનદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી તેમજ આગામી દિવસોમાં પણ શહેરની બજારો સહિત દરેક માર્ગ પર દબાણ હટાવવામાં આવશે તેમ ટ્રાફિક પીએસઆઈએ જણાવ્યું।